તો હેલો વેલકમ બેક ટુ ધી ચેનલ ગાઈઝ. આજ અમે જઈ રહ્યા છીએ ડાકોર. તમે કયો વ્લોગ જોયો હશે, અમે ડભોડા હનુમાન ગયા હતા. પછી હવે ટાઈમ આવી ગયો આપણે ડાકોર જવાનો. હવે તમને બતાવીશું અમે ડાકોર. પેલા આપણે કામ છે એટલે અહીંયાથી વળી જઈએ, પછી બીજા ઘરે જઈને ત્યાં કામ પતાવીને ડાકોર. પાછું અહીંયા જ આવવાનું થશે જોકે. પાછું જવાનું, પછી પાછું અહીંયા આવવાનું. એસી પેલા રસ્તેથી જ જવું છે ને, વડોદરા એક્સપ્રેસથી જવું છે. જોઈએ અમદાવાદથી નગર જે બી હશે તમને કહીશ ગાઈસ. તો ગાઈસ હજી ઘરથી પાછા આવ્યા છે ને 4 વગાડી દીધા છે આ લોકોએ. હવે જોઈએ કેટલા વાગે આપણે પહોંચશું. કદાચ તો સાંજના આરતીના દર્શન થવા જોઈએ મારા ખ્યાલથી. પણ હવે જોઈએ, હજી ટ્રાફિક બી બહુ છે આજે શનિ રવિ છે ને, એમાં જોઈએ ત્યાં જે બી ટ્રાફિક હશે કે નહીં હોય. મને તો લાગે છે થોડો બહુ ટ્રાફિક હોવાનો. અમદાવાદ રોડ ઉપર હશે ત્યાં ટ્રાફિક હોવાનું. શું કહી તમને આવું જો આ ટ્રાફિક જુઓ તમે, જો એમાં બી આ નો ઇન્ડિકેટર્સ નો કઈ. જો એમના પપ્પાનો રસ્તો છે ગાઈસ. જો પેલા ભાઈને આમ જવું રોંગ સાઈડ, ચશ્મા વસમા પહેરી નીકળી ગયા. જો રોંગ સાઈડ, એમાં હોર્ન મારે છે. બધાને રોંગ સાઈડ જતું રહેવું છે. તો ગાઈસ આવી ગયા મેઇન હાઈવે ઉપર. હવે કોઈ વાંધો નહીં, આપણે મેપને બી કમસે કમ 7 થી 8 મિનિટ બીટ કરી દીધો છે. થોડો ટ્રાફિક હતો એટલે અંદર ગામમાંથી આવ્યા છીએ. બાકી હવે આવી ગયા રસ્તા ઉપર અને હવે કેટલા કલાક, 1 કલાકમાં ડાકોર. પછી તમને ડાકોરના દર્શન પણ કરાવીએ, ભીડ કેવી છે, મંદિર કેવું છે, બધું તમને બતાવીએ. તમે તો ગાઈઝ આપણે ઓલમોસ્ટ કંઈક 30 કિલોમીટર કાપી નાખ્યું છે અને હવે 25 કિલોમીટર બાકી છે. રોડ તો હવે મસ્ત છે, તો થોડાક બહુ ખાડા ખડિયાવાળો છે એટલે ધ્યાન રાખીને અવાય, સ્ટેબલ નથી એટલો. ગાઈઝ આપણે 110 100માં ક્રૂઝ કરતા હતા અને અત્યારે પોલીસવાળા ગાય વચ્ચે આવી ગઈ. ગાય માતા જવા દો, ઘરે જઈશ અત્યારે. તમારા જ ગોવાળિયાને મળવા જઈએ છીએ. પણ આમ તો સારું સંકેત જ છે. આપણે કદાચ સ્પીડમાં ચલાવતા કે કંઈ બી હોય, આપણને ધીરા પાડવા વચ્ચે આવ્યા, આપણે એવું લઈને જવા દેવાનું. બાકી અહીંયા તો નોર્મલ છે નહીં મમ્મી? આ રસ્તા ઉપર તો ગાયોનું આવું જવું સવારે જઈને સાંજે અહીંયા બહુ છે. આ ગાયનું, ગાય ગમે ત્યારે વચ્ચે આવે એટલે અહીંયા આવો તો તમારે સ્પેશિયલી ધ્યાન એ રાખવું જ પડે કે તમે સ્પીડમાં ના ચલાવો બહુ. ગાઈસ શેરડી નસ બનાવવા આવી દીધો. આ લોકોને તરસ લાગી ગઈ હતી. અહીંયા કોઈક ચોકડી છે ત્યાં ઊભા છીએ. અહીંયાથી ડાકોર 15 કિલોમીટર છે. શેરડીન રસ આવી ગયો છે. મમ્મી ચેર્સ. આ શું છે? શેરડીન રસ જ છે મમ્મી. મમ્મી શેરડીન રસ છે, તમે કેમ ચેર્સ કરી? ઓ સીટ, ઓ સીટ. ગાઈસ ઓલમોસ્ટ પહોંચી ગયા ડાકોર. અરાઉન્ડ 6 કિલોમીટર બાકી રહ્યું છે. હા મેપ ત્યાં પેલું બોર્ડ હતું એમાં તો 4 જ કિલોમીટર રહ્યું હતું, પણ અહીંયા અમે ફરીને થોડુંક જોઈએ છે એટલે 6. જો કાકાને અમારી સાઈડ ચલાવી છે ગાઈસ. કાકા યુકેમાં જીવે છે. આ શું છે? ચિત્રકૂટ એવું કંઈક હતું ગાઈસ. બોર થઈ ગયા મમ્મી? લાગે છે. જો ગાઈસ જો પાછું આ રસ્તા ઉપર ત્રાસ તો છે. અરે અરે ગાઈસ થોડુંક ઝૂમ થઈ ગયું હતું, દેખાયું જ નહીં આ લોકોને. શું થઈ ગયું આપણી જોડે રસ્તા ઉપર એ દેખાયું જ નહીં આ લોકોને. સીટ જો એ જેટ બ્લેક વાળો વળી ગયો પાછો. ગાઈસ આ ભાઈ જોડે અમે આવ્યા, એટલે અમારી આગળ પાછળ હતા. ભાઈ જોડે નહીં આવ્યા અમે. જો ગાઈસ હવે બદમાશી કરવાની આપણે. જો રોંગ વે સ્ટોરી ચડે તું કાપીને. ઓલા સસ્તા બદમાશો નહીં સ્ટોરી ચડાવતો રોંગ સાઈડ રહીને. ગાઈસ ગઈ વખતે અમે આવ્યા હતા ને ત્યારે આ હોટલમાં ખાવાનું ખાધું હતું.
મસ્ત ખાવાનું હોય છે અહીંયા ગાઈસ. પહોંચી ગયા એ ચોકડી. હવેથી આમ જવાનું એટલે 3 કિલોમીટર ડાકોર. અહીંયા આવીએ ને ગાઈસ એટલે મનમાં એક જ સોંગ વાગે, ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલજો રણછોડ રાય. પાછા આપણને સામે ગાઈસ આ લોકોને ક્રાઇમ બ્રાન્ચનું બોર્ડ નહીં દેખાતું ને એટલે સામે સામે આવે છે. ગાઈસ બહુ ટ્રાફિક છે અહીંયા. પાર્કિંગમાં મૂકવાની જગ્યામાં ટ્રાફિક છે. હવે જોઈએ આગળ કેટલો ટ્રાફિક હશે એમ. ગાઈસ ગાડી બેસવાનો પાર્કિંગ કરી દીધી ને આવી ગયા અહીંયા કરાય છે. અને એ મમ્મી મેં આજે પેલા એમને પૂછ્યું ને પાર્કિંગ વાળાને તો એમણે કીધું બહુ ભીડ છે આજે. ગાઈસ અહીંયા માર્કેટ ભરાય છે. આ ક્યાં ભરાય છે ખબર? ગોમતી રિવરના કાંઠે. આ જો અહીંયા કોક તરે પણ છે અંદરના ગામના કોક. ગાઈસ આપણે આવી ગયા આયરી ડાકોરનું મંદિર. ગાઈસ આ અહીંયાના ફેમસ મંગલલાલ ગુટ્ટાવાળા. અહીંયા લોટ ને એવું બધું મળે. ગાઈસ આજે બહુ જ ભીડ છે, બહુ જ એટલે બહુ જ ભીડ છે. ગાઈસ અહીંયા આટલી ભીડ છે ને પણ અંદર સેજ પણ ભીડ નથી. અંદર એકદમ નોર્મલ મિનિમમ ભીડ છે. ગાઈસ બહાર તો ખાલી ભીડ જુઓ તમે, એવું લાગ્યું કે આજે તો દર્શન મુશ્કેલ છે. પણ કે ને જેને દર્શન થવા ના જોઈએ એને થાય જ. એ જ મમ્મી મને તો લાગ્યું આજે દર્શન બહુ ટફ પડી જવાના. હવે કઈ વાંધો નહીં, બહાર આવીને ટેસ્ટ કરી જોઈએ, નહીં ભાવે તો. ગાઈસ ટૂંક સમયમાં દર્શન બંધ થવાના એવું કહે છે. દ્વારકા રણછોડ રાયના પહેલા દર્શન. દર્શન બંધ થઈ ગયા છે. મેં કેવા દર્શન થયા છે જબ્બર. કેટલી 1 મિનિટ માટે કપાટ બંધ થઈ ગયા નહીં? 1 મિનિટમાં, ખાલી 1 મિનિટ માટે બહુ સારા દર્શન થયા ગાઈસ. હવે જઈશું જોઈએ ગોમતી ઘાટ જઈશું. ગાઈસ અહીંયા ભીડ બહુ હતી. જય ગૌ માતા. ગાઈસ નીકળી ગયા દર્શન કરીને. આ ગોમતી ઘાટ. ગાઈસ આવી ગયા આપણી ગાડી પાસે. જો આવી કટ મેલી હતી, થોડી ઉતાળ હતી એટલે. વાહ અંદર તો મસ્ત ઠંડુ છે ગાઈસ. ચલો ગાઈસ હવે બહાર જઈને મળીએ. ગાઈસ હવે નીકળી ગયા દર્શન કરીને. ગાઈસ અહીંયા ટ્રાફિક છે થોડુંક મૂકવા માટે ગાડીઓ. મમ્મીએ પ્રસાદી ખોલી. લાવ મમ્મી પ્રસાદી. નીટલમાં છીએ. વાવ ગાઈસ તમે અહીંયા આવો ને તો ચોખ્ખા ઘીની જ પ્રસાદી લેજો, બીજી કોઈ પ્રસાદી ના લેતા. ચોખ્ખા ઘીની પ્રસાદી મસ્ત આવે છે એકદમ. મારા તરફથી રેકમેન્ડેશન છે તમને.
ગાઈસ મેઇન રોડ ઉપર ચડી ગયા છે. હવે ફાઇનલી કેટલો મસ્ત સનસેટ મળી ગયો છે. જે મજા આવશે. અરાઉન્ડ કેટલા 6:49 થઈ જાય. 7:30 જેવું તો ના 7:30 જેવું તો નહીં, એમ તો અરાઉન્ડ 8 વાગશે ઘરે પહોંચતા. પણ આજે દર્શન કરવાની બહુ મજા આવી. શું કહેવું મમ્મી તમારું? બહુ સરસ મજા આવી ગઈ. બહુ ગાઈસ અહીંયા સામેની સાઈડથી રસ્તો એક સાઈડનો બંધ છે, તો એક સાઈડથી વાહનો આયા કરે છે ને, તો પેલા આગળ એક ગાડી જાય ને એનું એક્સિડન્ટ થતાં રહી ગયું. એટલે અહીંયા આવો તો સાચવીને જ આવવાનું. ગાઈસ અહીંયા જલપરી છે અને અમે પહોંચી ગયા વસ્ત્રાલ. 5 મિનિટમાં અમારા ઘરે આવી જઈશું. ચલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. જય દ્વારકાધીશ. આવજો આગલા વ્લોગમાં અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક ધીસ વિડીયો.